જય ગૌ માતા. વિડીયોને સ્કીપ ન કરતા અને આપણી ચેનલને હે ને ફોલો કરી લેજો. તમને એકથી એક ચડિયાતી બધી વેરાયટી બતાવું. તમે એકવાર આમ જુઓ, જાપાનની કિંગ ઓફ ચક્કાપતા. આ 1 કિલોની આજુબાજુ કેરી છે. આમ જો અત્યારે તમે સાહેબ જુઓ, આખી બેંગણી કલરની છે. આ જો હજી આપણી પાસે આ એમ સમજો ને કે 1 જ વર્ષનો પ્લાન છે. આ તમે ખાલી એની અંદર ફ્રૂટ જુઓ. અત્યારે હાલમાં જો 6-7 ફ્રૂટ છે અને આ અત્યારે 500 ગ્રામ ઉપર તો 600 ગ્રામ ઉપર તો વહી ગઈ છે. આ 1 કિલોની આજુબાજુ કેરી થાય. આ 7મા મહિનામાંનું હાર્વેસ્ટિંગ થાય. કેરી ઉતારી લીધા પછી 1 મહિનો લગીને ઘરમાં મૂકી દેવાની, આંબે પાકેલી, અને બગડે નહીં. આખી માથેની ચામડી સુકાઈ જાય અને જબરજસ્ત ટેસ્ટ આનો, અને જબરજસ્ત વેરાયટી. આખી પાકશે ને એટલે આખી લાલ કલરની થઈ જશે. અને કલમું આપણી પાસે નંદુબાગમાં અવેલેબલ છે. આપણે વોટ્સઅપ નંબર આપેલા છે સ્ક્રીન ઉપર. તમે વોટ્સઅપ કરશો એટલે લોકેશન આવી જશે અને પ્રાઇઝ લિસ્ટ આવી જશે. અને બેસ્ટ વેરાયટી છે. બાગબાની કરવા માટે બેસ્ટ છે અને આપણે ખાવા વાવવી હોય તો બેસ્ટ છે. આપણું વેધર, આપણે તડકામાં અને ટેમ્પરેચર આ બધું અનુકૂળ આવે છે. અને બેસ્ટ વેરાયટી છે બાગબાની કરવા માટે. તમે ટેરેસ ગાર્ડનમાં પણ આ આંબો વાવી શકો. તમારા ફરિયામાં કે તમારે 1-2 આંબા વાવવા હોય તો આપણી પાસે કલમું આની અવેલેબલ છે. ગમે ત્યારે તમે આની અંદર આપણી નંદુબાગની મુલાકાત લઈને તમે લઈ જઈ શકો છો. જય ગૌ માતા.